હેલો માય યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા મજામાં? અને આજે છે સોમવાર, વિશ્વ અને પ્રિયસ પણ સ્કૂલે ગયા છે, પપ્પા નોકરી ગયા છે અને બહુ દિવસ પછી આજે વિડીયો બનાવું છું કેમ કે ટાઈમ ઓછો મળે છે વિડીયો બનાવવાનું, એડિટિંગ કરવાનું. અમુક વાર ટાઈમ એડજસ્ટ થતો નથી એટલે વિડીયો પણ બનાવાતા નથી. બહુ દિવસ પછી આજે બ્લોગ બનાવું છું, તો મારા વિડીયોમાં બનેલા રહેજો. અને તમને બધાને જો મારી ચેનલ ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા. બસ રોજ જ્યારે પણ બ્લોગ સ્ટાર્ટ કરું છું તો અમુક વાર અડધો બનાવું છું, પછી રહી જાય છે એડિટિંગ કરવાનું. તો એથી 2 થી 3 વાર મારાથી એવું થયું છે. આજે બહુ દિવસ પછી ઈચ્છા થઈ કે આજે તો પૂરો જ બ્લોગ બનાવું, ભલે એડિટિંગ કરવામાં 2 દિવસ થઈ જાય તો પણ હું આજે સ્ટાર્ટ કરું છું મારો બ્લોગ બહુ દિવસ પછી. તો મારા વિડીયોમાં બનાવેલા રહેજો. અને ગાઈઝ, વિડીયો બનાવવામાં બહુ જ મહેનત થાય છે. એવું નહીં કે 10 મિનિટનો વિડીયો બનાવવામાં પણ એક આખો દિવસ નીકળી જાય છે. 10 જ મિનિટનો વિડીયો બનાવવામાં, એમાં એડિટિંગ કરવાનું બધું બહુ જ અઘરું લાગે છે. એવું નહીં કે 10 મિનિટનો વિડીયો બની ગયો તો બ્લોગ બની ગયો. બધું બહુ જ એડિટિંગમાં બહુ ટાઈમ થાય છે, એટલે મહેનત બહુ છે વિડીયો બનાવવામાં. તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને મને આગળ વિડીયો બનાવવાની ઈચ્છા પણ થાય, બ્લોગ બનાવવાની ઈચ્છા થાય. તો એવું લાગે કે ના, મહેનત મારી થોડી દેખાય છે બધાને. તો અત્યારે ચાલી રહ્યા છે શ્રાદ્ધ, અને અમે લોકો હંમેશા છેલ્લું શ્રાદ્ધ કરીએ છીએ મારા સસરાનું, કેમ કે કહેવામાં એવું આવ્યું છે કે છેલ્લું શ્રાદ્ધ આપણે કરીએ તો બધા પિતૃઓને આપણું શ્રાદ્ધ પહોંચી જાય. એટલે અમે લોકો છેલ્લું શ્રાદ્ધ કરીએ છીએ. અને બસ હવે 8 શ્રાદ્ધ રહ્યા છે અને પછી ચાલુ થશે 24 તારીખથી નવરાત્રિ. અને નવરાત્રિ પતશે એટલે આવશે દિવાળી. એટલે આપણા તો મહિને તહેવાર ચાલુ થઈ જ જાય છે. 12 મહિનાના 12 તહેવાર થઈ ગયા છે એવું જ લાગે છે અમુક વાર તો. અને બસ હવે જોઈએ હવે દિવાળી પણ શું કરીએ છીએ, નવરાત્રિમાં શું કરીએ છીએ. કેમ કે વિશ્વના 10માના બોર્ડ ચાલે છે એટલે અમે લોકો લાગતું નથી કે નવરાત્રિમાં જઈશું રમવા. આમ પણ અમે લોકો નથી જતા એટલું બધું ખાસ રમવા, કેમ કે સવારે વહેલું ઉઠાતું નથી. એટલે અમે લોકો માંડ 4 કે 5 દિવસ જ નવરાત્રિમાં રમવા જઈએ છીએ. તો જોઈએ હવે વિશ્વ પ્રેયસ આવે એટલે એ લોકોને જમવાનું બનાવીને આપી દઉં, પછી આગળનું કામ કરું. તો ચાલો વિડીયોમાં બનેલા રહેજો. મળીએ હવે આગળ આપણે. ગયો ભૂત જેવો થઈ ગયો છે. ના ગાઈઝ, નાવા જવું પડશે. કેવો લાગે છે? કાળો કાળો. નાવા જવું પડશે.
લાઈટ ચાલુ કર. જા પહેલાં કપડાં બદલ અને હાથમાં ધો. ચાલ. મેં તો નાવા જ જાઉં છું ડાયરેક્ટ. ખાવાનું બની ગયું છે ફટાફટ. ગાઈસ પનીરની સ્મેલ આવે છે. પાલક પનીર. અમે નહીં ખાવ મમ્મી આ બધું. મને નહીં ભાવતું. તો સરસ શાક છે તો બી નહીં ભાવતું. એટલું મસ્ત બનાવ્યું પાલક પનીર. આ લીલું લીલું લાગે જોઈને જ ખાવાનું મન. મસ્ત શાક બનાવ્યું છે જો. અરે મેં આ મસ્ત બનાવ્યું છે તું ખાને. બનાવતા આવડે છે? તો પહેલા હાથમાં ધો પછી બનાવી. નાવાની જો જતો બી હાથમાં ધો ત્યાં સુધી હું મારી રોટલી બનાવી દઉં. મમ્મી આ બધા કપડા બાથરૂમમાં જ નાખું કે અહીંયા બહાર? બાર બાર. જો 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 રહેવા દે. આવો સારું ચલાવો. પહેલા જતી રહી દીધી. ગાઈસ પ્રેસ ચાવડા કુકિંગમાં સ્વાગત છે. હટ. આટા બહુ ઉડે છે એક તો તેમાં તરીકે નાખી દે મમ્મી. પેસી નાખવાથી તાપા વધે. મિંદર પેલું ફેવિકોલથી બી એવું થાય. થઈ ગયું ને તો આ એડ્રેસનો ભાગ મળી ગયો હતા. જલ્દી કરજે કૃપા કરી. કોઈને ખાય પ્રેસ પનીર? પછી ખાઈશ પણ ખાઈશ. બંને થોડું થોડું ખાઈ લે. જો આજે સ્કૂલ જવાનું આજે થોડી કાઢવાનું. મુકાતા તો નહીં કપડા બહાર. બરોબર છે. અમે કાપી દઉં છું. એક મારું જ.
કાપી રહી છે ડુંગળી કોબીજ. એક જ જોવાનું. ચાલે. તો ચાલો ગાઈસ, જમવા માટે અમે લોકો તો જમવા બેસી ગયા છે. પનીરનું શાક, ચાલો પ્રયાસ. તમને લોકોને આટલું સરસ ખાવાનું હોય તોય નહીં ભાવતું. ચલ મરચાં રોટલી ખાઈ લે, એના ભાવ હતી. ચલ આવું સરસ ખાવા બનાવે તો બી આ લોકોને નહીં ભાવતું. તો સરસ છે. મારું તો ફેવરેટ છે બધું. પનીરનું શાક, પાલક પનીર, મરચાં, કપમાં નહીં લોટમાં. તો આજે હું ખવડાવીશ પ્રેયર્સને. કેવું મસ્ત લાગે. ખાય તો ખબર પડે યાર, ખાધા કર થોડી ખબર પડે. કાલે રાતે બહુ ખાધું. મસ્ત બન્યું. મરચું ખવડાવું? મરચું. किसी ने उसे बिना देख के लॉक कर दिया और जब मेरी नींद खुली तो बिल्कुल अंधेरा. मेरा दम घुट गया था और तब से मुझे ये डर लग गया. વિશ્વાએ ચોમીન બનાવ્યું છે. ચોમીન ચોમિંગ બનાવ્યું છે. કલર બલર નથી નાખવાનો. સારું કલર બને. ના હોય આમાં. હોટસ્પોટ તો ને મમ્મી તારું સરળ રેસીપી બ્લોગ મને ખાઈ લે. આવાડી દી. બસ સરળ રેસીપીનો બ્લોગ જોઈએ. હોટસ્પોટ તો ને ખાઈ લે પહેલાં સાંજે. કેચઅપ નાખ્યો એટલે આવું કલર આવ્યો. બસ કેચઅપથી નહીં આવે. પહાડી લોકો તીખું છે. હવે આ ખાઈશ. આને ખાવ શાક રોટલી. મેં એવું કીધું તું બેવું થોડું પાછું ભીંડાનું શાક બી માંગતો હતો ને. હવે ભીંડા નહીં બનાવો હવે સાંજે. ચલો જમી લો. તો ચાલો, જમ્યા પછી હું અહીંયા બનાવી રહી છું બ્રેડ પુડિંગ. કેમ કે આ વિડીયો ઘણો વાયરલ થયેલો છે બ્રેડ પુડિંગનો. તો કસ્ટર્ડ પાવડરથી બનાવવામાં આવે છે. તો 2-3 વાર તો હું એ બનાવ્યું છે. સરસ બનેલું ને બહુ જ ટેસ્ટફુલ લાગે છે. એકદમ જ રબડી જેવું લાગે. તો આજે હું બનાવું છું અને આને સવારે જ બનાવવું પડે તો 4-5 કલાક ઠંડુ થયા પછી એનો ટેસ્ટ વધારે સારો આવે. એટલે હું એને બનાવી રહી છું અત્યારે જ, અને પછી ઠંડુ કરવા મૂકી દઈશ 4 થી 5 કલાક માટે ફ્રીઝરમાં. તો બ્રેડ પુડિંગ બનાવવા માટે બ્રેડની આજુબાજુ જે લેયર આવે છે બધી કાપી લેવાની છે. કેમ કે બહુ જાડી લેયર આવે એટલે બ્રેડની અંદર એને દૂધમાં મિક્સ થતાં એને બહુ જ વાર લાગે. એટલે એને કાપી લેવાની જેથી બ્રેડ એકદમ સોફ્ટ થઈ જાય. અને બ્રેડની કટિંગ કર્યા પછી સરસ એને શેકી લેવાના છે ઘીની જોડે. તમે ઘીમાં પણ શેકી શકો અને બટરમાં પણ. ઘીમાં વધારે બેસ્ટ રહેશે. તો હું અહીંયા ઘીમાં શેકી રહી છું બધા બ્રેડ. અને બધા બ્રેડ ઘીમાં શેકી લેવાના, એકદમ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી શેકી લેવાના છે. એકદમ કડક કડક અવાજ આવે ને ત્યાં સુધી એને શેકવાના. તો અહીંયા બ્રેડ પણ સરસ શેકાઈ ગયા છે અને હું દૂધ ગરમ કરું છું. તો 1 થેલી દૂધ ગરમ કરી લેવાનું, 500 ગ્રામ જેટલું. તો
તો એક બાજુ અહીંયા ધીમી આંચ ઉપર હું અહીંયા દૂધ મૂકી દીધું છે ઉકળવા માટે, અને હું અહીંયા ખાંડ નાખવાની છે એની અંદર. તો એ ખાંડ હું પીસી લઉં છું. તો તમારે જેટલી મીઠાશ અંદર જોઈએ એટલી તમે ખાંડ એડ કરી શકો છો. તો અહીંયા 3 થી 4 ચમચી લઉં છું ખાંડની, અને થોડી બદામ અંદર એડ કરીશું, અને 2-3 ઇલાયચી, જેથી ફ્લેવર અંદર સારો આવે પુડિંગમાં. અને આ બ્રેડ પુડિંગ છે એટલે કેવું, દૂધ ઉકળશે એટલે દૂધ બધું સોખી લેશે બ્રેડ, એટલે એની અંદર મીઠાશ થોડી વધારે જ જોઈશે. એટલે 1 ચમચી વધારે એડ કરી દેવાની ખાંડ તમારે, એટલે મીઠાશનું બેલેન્સ થોડું કમ્પ્લીટ થઈ જાય. અને દૂધ અહીંયા સરસ ઉકળી ગયું છે, તો હું એની અંદર નાખી દઈશ કેસર. તો કેસર હોય તો નાખી શકો, અને ના હોય તો કંઈ વાંધો નથી, જરૂરી નથી કેસર નાખવું. પણ મારી જોડે કેસર હતું તો હું એની અંદર એડ કરી દીધું. તો ખાંડ પણ અહીંયા હું પીસી લીધી છે, અને બધી ખાંડ આપણે દૂધની અંદર જ નાખી દેવાની છે, કે જે દૂધ ઉકળે છે એની અંદર ખાંડ નાખી દેવાની, એટલે જોડે મિક્સ થઈ જાય બંને વસ્તુ. તો અહીંયા હું 2 ચમચી કસ્ટર્ડ પાવડર લઈશ. તો આ કસ્ટર્ડ પાવડર તમે કોઈ પણ ફ્લેવરમાં લઈ શકો છો. તો હું અહીંયા વેનીલા ફ્લેવરમાં લીધો છે, તો હું 2 ચમચી કસ્ટર્ડ પાવડર લઈ લીધો છે, ને એની અંદર તમે દૂધ પણ નાખીને એને ઓગાળી શકો છો, ને પાણી પણ નાખી શકો છો. અને પાણી પણ બહુ એડ નથી કરવાનું, એની અંદર બસ ખાલી 4-5 ચમચી જેટલું જ પાણી અંદર નાખવાનું છે પાવડરમાં, અને જેટલું પાવડર ઓગળી જાય ત્યાં સુધી હલાયા કરવાનું. તો દૂધ અહીંયા સરસ ઉકળી ગયું છે, ખાંડ પણ અંદર મિક્સ થઈ ગઈ છે. તો આ કસ્ટર્ડ પાવડર જે પલાળ્યો છે એ પણ અંદર નાખી દેવાનો, અને નાખ્યા પછી એને હલાયા કરવાનું, કેમ કે કસ્ટર્ડ પાવડર નાખ્યા પછી દૂધ એકદમ જ થીક થઈ જશે, એટલે તમારે ચમચા વડે એને 5-10 મિનિટ સુધી હલાયા કરવાનું. અને કસ્ટર્ડ પાવડર નાખ્યા પછી જો બહુ થીક લાગે તો તમે એની અંદર થોડું દૂધ પણ એડ કરી શકો છો, કેમ કે આને બહુ જાડું નથી બનાવવાનું, એકદમ મીડિયમ પતલું બનાવવાનું છે, જેથી એની લેયર સારી રીતે બ્રેડ ઉપર થઈ શકે. એટલે તમે બહુ જાડું થઈ જાય તો અંદર દૂધ પણ નાખી શકો છો. તો બસ કસ્ટર્ડ પાવડર નાખ્યા પછી 10 મિનિટ એને થવા દેવાનું, પછી ગેસ બંધ કરી દેવાનો, કેમ કે એને 10 મિનિટ સિવાય વધારે નથી ઉકાળવાનું. તો હવે એક ડબ્બો લેવાનો જે સીલ પેક હોય, કે જે તમે એને ઢાંકી શકો. તો એ ડબ્બાની અંદર જે બ્રેડ શેક્યા છે ઘીમાં, એ બધા અંદર ગોઠવી દેવાના છે. તો પહેલાં બ્રેડની લેયર કરવાની. તો 3-4 બ્રેડની લેયર નીચે કરી દેવાની પહેલાં, અને એની પર જે કસ્ટર્ડ પુડિંગ બનાવી છે એ આપણે અંદર ઉપરથી નાખી દેવાની છે. અને થોડા ડ્રાયફ્રૂટ પણ અંદર નાખી દો તો વધારે ટેસ્ટ મળે છે એનો. તો ઉપરથી હું ડ્રાયફ્રૂટ નાખી દઉં છું, ને હવે હું પુડિંગ ઉપર નાખી દઈશ જે બનાવી છે. તો સેમ આ જ રીતે બધા જ બ્રેડની લેયર કરી દેવાની. તો બસ બધી લેયર ગોઠવ્યા પછી ડબ્બો પેક કરીને એને 4 થી 5 કલાક માટે ઠંડુ થવા મૂકી દેવાનું.
ઠંડુ થયા પછી જ એને ટેસ્ટ વધારે આવે છે. તો એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો. બહુ સરસ બને છે બ્રેડ પુડિંગ. ખાવામાં પણ એકદમ રબડી જેવો સ્વાદ આવે છે એનો. તો તમે પણ બનાવીને ટ્રાય જરૂરથી કરજો. અને હું પણ મારા વ્લોગનું અહીંયાથી એન્ડિંગ કરું છું. તો ચાલો મળીશું આવતા નવા વ્લોગમાં. બાય બાય. જય શ્રી કૃષ્ણ.